મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનીય સાથીઓ, સૂચના છે કે બધાના નામ નહીં લઉં છતાં વિક્રાંતભાઈ ભુરિયા, સાથી અનંત પટેલ, સુખરામભાઈ રાઠવા, તુષારભાઈ ચૌધરી, વીવી શ્રીનિવાસ, કરશન બાપા, રવિન્દ્રભાઈ તડવી, અમારા મહેશભાઈ વસાવા, અમિતભાઈ ચાવડા, પ્રદેશ પ્રમુખ શ્રી, જેમના નેતૃત્વમાં આ યાત્રા નીકળી છે, એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાથી રાજુભાઈ પારગી, આપ તમામ બહેનો, માતાઓ, વડીલોની યુવાન દોસ્તો, ખાલી 2 જ મિનિટ તમારી લઈશ. આખા ગુજરાત માટે આ યાત્રા નીકળી છે. ગુજરાતના બેરોજગાર યુવાનો માટે જેટલે પણ મોલ અને મલ્ટીપ્લેક્સ બન્યા, જેટલા પણ શોપિંગ સેન્ટર, ટાવર બન્યા, જેટલી પણ હોટલો બની, તમામે તમામ પોલીસ સ્ટેશન, મામલતદાર પ્રાંત કચેરી, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની બિલ્ડિંગ, આ તમામે તમામ એ દાહોદના, ગોધરાના, દેડિયાપાડાના, બાંસવાડાના, ડુંગરપુરના આદિવાસી કડિયા મજૂરોનો લોહી અને પરસેવો છે. તમને તમારા આ પરસેવાનું સાચું વેતન મળે, આદિવાસી સમાજને સાચા અર્થમાં ન્યાય મળે અને રાહુલ ગાંધીનું, કોંગ્રેસ પાર્ટીનું, મલ્લિકાર્જુન ખડગે સાહેબનું આ દેશના બંધારણનું સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરવાનું જે સ્વપ્ન છે, એ સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થાય એટલા માટે તુષારભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં આ જન આક્રોશ રેલી છે. તુષારભાઈ અને અમિતભાઈ માટે એક જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના આદિવાસી પટ્ટામાં સંઘર્ષ કરી રહ્યા છે. સાથીઓ, આજે સર્કિટ હાઉસમાં બેઠા હતા, તારો મિત્રોને પૂછતો હતો કે કયા મુદ્દાઓ પાડવા જેવા છે, ત્યારે એકની એક ચર્ચા, મેં તો 20 વર્ષ મને પણ આ બોલતા થયા કે 5મી અનુસૂચિ લાગુ કરો, કડિયા મજૂરો અમદાવાદ ને સુરતની બિલ્ડિંગો પરથી ચડીને મરે છે, જળ જમીન જંગલ અમારા છે અને છતાં મરજી આવે તારા સત્કાર વિસ્થાપિત કરીને અમને ફેંકી દે છે. તો આજે તમને બધાને ખાસ એ અપીલ કરવા આવ્યો છું કે હે મારા ગુજરાતના આદિવાસી ભાઈ બહેનો, તમે ક્યારે આ સરકાર અને ગુજરાતની જનતા જોડે તમારા પરસેવાનો હિસાબ તમે ક્યારે માગશો? તમને એ કહેવા માંગુ છું કે તમે સુરત આવો, તમે વડોદરા આવો, રાજકોટ આવો, અમદાવાદ આવો અને ગુજરાતની જનતા અને ગુજરાતની સરકારને કહો કે અમે ગુજરાતના 15% આદિવાસીઓ આજ ગુજરાતનો હિસ્સો છીએ, પણ અમને ન્યાય ક્યારે મળશે? ક્યારે અમારા બાપ દાદાઓ અમદાવાદ ને સુરતની બિલ્ડિંગો પર ચડીને એક 200-500 રૂપિયા માટે જે મરે છે, એ મોત એમના લમણે જે લખાયું છે, એ મોત અમારી કિસ્મતમાંથી ક્યારે દૂર થશે? ક્યારે અમને જંગલ જમીનનો પૈસો મળશે? ક્યારે જંગલ જમીનનું વળતર મળશે? ક્યારે જંગલ જમીન અમારા દાવા એ સાચા અર્થમાં સાર્થક થશે? આજથી 15-20 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારે તમારા માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો. આજે કોઈ પણ પાર્ટીના માણસો એ જંગલ જમીનના મુદ્દે મામલતદાર કે કલેક્ટરને આવેદન પત્ર આપવા જતા હોય તો યાદ રાખજો, એ આવેદન પત્ર પણ એટલા માટે આપી શકે છે કે સોનિયા ગાંધી, યુપીએ અને કોંગ્રેસની સરકાર તમારા માટે આ જંગલ જમીનનો કાયદો લાવી હતી. એ લાવી હતી તો કોઈ એના આવેદન પત્ર આપીને એની